નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલમાં આપ સર્વનું સ્વાગત છે. મુખ્ય સેવિકાના પીવાયક્યુ સેટ 1 સિરીઝની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છીએ. તો અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન જોવા મળી રહ્યો છે કે નીચેના શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? એક શિર, રુધિર, સી શોણિત અને ડી લોહી. વિદ્યાર્થી મિત્રો, જે પણ મુખ્ય સેવિકાનું ફોર્મ ભરેલું છે, બરાબર છે, એક્ઝામની તૈયારી કરતા છે તે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર જવાબ આપે. એક એ, એક બી, એક સી કે એક ડી, એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ પોતાના જવાબ કોમેન્ટમાં આપે અને સેલ્ફ એસેસમેન્ટ કરે. ઓકે, તો અહીંયા જે સમાનાર્થી શબ્દ નથી એ પૂછેલું છે. ઓકે, શું છે? શબ્દ સમાનાર્થી નથી. તો કયો શબ્દ સમાનાર્થી નથી? શિર છે. એ શિર જે છે એ સમાનાર્થી નથી. ચલો, મુખ્ય સેવિકાના સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં જઈએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને કઈ ભાષામાં આપવું જોઈએ? એ ગુજરાતી, બી હિન્દી, સી માતૃભાષા કે ડી અંગ્રેજી. કયો ઓપ્શન સાચો છે? સી માતૃભાષા છે તે ઓપ્શન સાચો છે કે માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી છે. આંગણવાડી કાર્ય વર્કર અને તેડાગર માટેનો વીમા કવચ કયો છે? એ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, બી માતા યશોદા ગૌરવ નિધિ, સી નારી શક્તિ પુરસ્કાર કે ડી માતા યશોદા એવોર્ડ. કયો જે છે વીમા કવચ એ આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર માટેનો છે? તો તે છે બી માતા યશોદા ગૌરવ નિધિ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આગામી એક્ઝામની અંદર પૂછવાની શક્યતા પણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 4. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને JEE, ગુજકેટ, નીટના કોચિંગ માટે પ્રતિવર્ષ કેટલી સહાય મળે છે? એ 5,000, બી 10,000, સી 15,000 કે ડી 20,000. કયો જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો? ડી 20,000 જે છે તે સાચો જવાબ છે, જેની અંદર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને JEE, ગુજકેટ, નીટના કોચિંગ માટે પ્રતિવર્ષ સહાય મળે છે. ચલો નેક્સ્ટ સવાલ તરફ જઈએ. 5 નંબરમાં પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાઓને ભોજન સાથે શું અપાય છે? ખાસ ઓપ્શન જોજો. એ ફક્ત આયર્ન, ફક્ત કેલ્શિયમ, IFA અને કેલ્શિયમ, અને ડી વિટામિન એ. કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ઓપ્શન સી સાચો છે, IFA અને કેલ્શિયમ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિટામિન સી નું મુખ્ય કાર્ય શું છે? એ આંખના રોગ સામે રક્ષણ, બી ચેપનો પ્રતિકાર અને ગામા રૂજ લાવવી, સી બીપી નિયમન કરવું, અથવા તો ડી શર્કરા નિયંત્રણ. કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ઓપ્શન બી સાચો છે, ચેપનો પ્રતિકાર અને ગામા રૂજ લાવવી, તે સાચો છે. ત્યારબાદ 7 નંબરનો ક્વેશ્ચન છે, હાડકા અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? એ પ્રોટીન, બી કેલ્શિયમ, સી આયોડિન કે ડી આયર્ન. કયો જવાબ સાચો છે? અહીંયા બી કેલ્શિયમ જે છે એ હાડકા અને દાંતની રચના માટે જરૂરી ખનિજ છે. નેક્સ્ટ જે છે, ફોલિક એસિડની ઉણપથી કયો રોગ થાય છે? એ મેક્રોસાઇટિક અનિમિયા, બી પર્નિસિયસ અનિમિયા, સી બ્લીડિંગ ગમ્સ કે ડી પેલેગ્રા. ફોલિક એસિડની ઉણપથી કયો રોગ થાય છે? કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એ અને બી બંને સાચા છે. મેક્રોસાઇટિક અનિમિયા પણ થાય છે અને પર્નિસિયસ અનિમિયા પણ થાય છે. એટલે અહીંયા કેવું છે કે ડી ની જગ્યાએ ઓપ્શન એ અને બી સાચા છે, એવી રીતના એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે ICDSમાં દર મહિનાના બીજા મંગળવારે કયો દિવસ ઉજવવામાં આવે છે? ખાસ ધ્યાન આપે વિદ્યાર્થી મિત્રો. એ બાળ તુલા દિવસ, બી અન્નપ્રાશન દિવસ, સી પૂર્ણા દિવસ કે ડી અંત વિતરણ દિવસ. કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો ફટાફટ.
અહીંયા એ બાળ તુલા દિવસ જે છે એ આઈસીડીએસમાં દર મહિનાના બીજા મંગળવારે જે છે ઉજવવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 10 નંબરમાં બાળક 4 માસ 3 અઠવાડિયાનું હોય તો શું આપી શકાય? એ મસળેલા ફળ, બી ખીચડી, સી ફક્ત સ્તનપાન કે ડી ફળોનો રસ. કયો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય તે જવાબ આપે. જે પણ વિદ્યાર્થી મિત્રને ગેસ કરવું હોય તે પણ જવાબ આપી શકે છે. બરાબર છે. અહીંયા સી ફક્ત સ્તનપાન જે છે એ સાચો જવાબ છે. બાળક 4 માસ 3 અઠવાડિયાનું હોય તો ફક્ત સ્તનપાન એ જ ઉપાય છે. 11 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે વિટામિન એ, ડી, ઈ, કે ના શોષણ માટે શેની જરૂર છે? એ પાણી, બી ચરબી, સી પ્રોટીન કે ડી ઉત્સેચકો. જવાબ આપે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ આપો. તમારું સેલ્ફ એસેસમેન્ટ જાતે જ કરવાનું છે આજે. તો અહીંયા એડીઈ જે છે એ એની અંદર બી ચરબી જે છે એ સાચો જવાબ છે. ઓકે. ત્યારબાદ 12 નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે આંગણવાડીમાં અસરકારક કાઉન્સેલિંગ માટે કયા મુદ્દા મહત્વના છે? એ ભાવનાઓનો સ્વીકાર, નિર્ણયાત્મક શબ્દ ટાળવા, સી શાંતિથી સાંભળવું કે ડી અહીં દર્શાવેલ તમામ. કયો જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ આપો. તો અહીં ડી જે છે એ સાચો જવાબ છે. ઉપરના દરેક જે છે એ બી અને સી અહીં દર્શાવેલ તમામ જે છે એ મહત્વના મુદ્દા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વની ખામી સૂચવે છે? એ આયોડિન, બી લોહી તત્વ, સી કેલ્શિયમ કે ડી સોડિયમ. કયો જવાબ સાચો છે? અહીં બી લો તત્વ જે છે એ સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિટામિન B2 જેને આપણે રાઇબોફ્લેવિન કહીએ છીએ એની ઉણપનું લક્ષણ કયું છે? નીચે 4 ઓપ્શન આપેલા છે. એ ફોટોફોબિયા, બી હોઠના ખૂણા ફાટવા, સી મોંમાં ચાંદી પડવી કે ડી અહીં દર્શાવેલ તમામ. કયો સાચો જવાબ છે? વિટામિન B2 ધારો કે ડેફિશિયન્સી થાય તો કયો જવાબ સાચો આવે છે? તો અહીં ડી જે છે એ સાચો જવાબ છે કે અહીં દર્શાવેલ તમામ એ, બી અને સી દરેકે દરેક ની જે છે એ B2 ની ઉણપથી આપણને જોવા મળતા ચિહ્નો છે. 15 નંબરનો ક્વેશ્ચન છે કાંગારૂ મધર કેર એટલે શું? બેસ્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એ એની ઓપ્શન જોઈ લઈએ. એ બાળકને માતાની છાતી સાથે ભીડીને રાખવું, બી કાંગારૂ પાસે રાખવું, સી બાળકને કાચની પેટીમાં રાખવું કે ડી બાળકને માતાથી દૂર રાખવું. સિમ્પલ ક્વેશ્ચન છે, લોજિકલ ક્વેશ્ચન છે, આવડે એવું જ છે. અહીંયા એ જે છે સાચો જવાબ છે. બાળકને માતાની છાતી સાથે ભીડીને રાખવાનું એને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે. ત્યારબાદ 16 નંબરનો ક્વેશ્ચન છે પીળા અને કેસરી રંગના ફળોમાં કયું પોષક તત્વ વધારે હોય છે? પીળા અને કેસરી રંગમાં ઓપ્શન છે એ બીટા કેરોટીન, બી લોહ તત્વ, સી વિટામિન સી કે ડી વિટામિન ડી. કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીં એ બીટા કેરોટીન જે છે એ પીળા અને કેસરી રંગના ફળોમાં પોષક તત્વો વધારે હોય છે. અહીં 17 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ કે 6 માસથી 6 વર્ષના બાળકને પૂરક પોષણમાં કેટલી કેલરી પ્રોટીન અપાય છે? 6 માસથી 6 વર્ષના બાળકને એ 500 કિલો કેલરી 12 થી 15 ગ્રામ, 400 કિલો કેલરી પર 10 થી 12 ગ્રામ, 300 કિલો કેલરી પર 12 થી 15 ગ્રામ કે 800 કિલો કેલરી પર 10 થી 15 ગ્રામ. તો સાચો જવાબ કયો છે અહીંયા? તો અહીં સાચો જવાબ છે એ 500 કિલો કેલરી પર 12 થી 15 ગ્રામ. બરાબર. ત્યારબાદ 18 નંબરનો ક્વેશ્ચન છે VHSND એટલે શું? એનો ફૂલ ફોર્મ શું થાય? VHSND એ વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે, વિલેજ હેલ્થ સર્વિસ એન્ડ ન્યુટ્રિશન ડે, વિલેજ હેલ્થ સેન્ટર એન્ડ ન્યુટ્રિશન ડે, વિલેજ હેલ્થ સર્વિસ ડે.
અહીં સાચો જવાબ જે છે તે એ વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે, એનું જે છે શોર્ટ ફોર્મ VHSND થાય છે. મોસ્ટ આઈએમપી છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યારબાદ 19 નંબરે છે SAG યોજના કયા લાભાર્થી માટે છે? એ શાળાએ ન જતી 11 થી 14 વર્ષની કિશોરીઓ, શાળાએ જતી 11 થી 14 વર્ષની કિશોરીઓ, સી શાળાએ ન જતી 10 થી 19 વર્ષની કિશોરીઓ, કે ડી શાળાએ જતી 15 થી 19 વર્ષની કિશોરીઓ? કયો સાચો જવાબ હોઈ શકે છે આની અંદર? SAG યોજના. તો અહીંયા એ જે છે સાચો જવાબ છે. શાળાએ ન જતી 11 થી 14 વર્ષની કિશોરીઓ જે છે આના માટે લાભાર્થી બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 6 માસથી 3 વર્ષના બાળકો માટે તૈયાર થયેલો વિશેષ આહાર કયો છે? 6 માસથી 3 વર્ષના બાળક માટે તૈયાર થયેલો વિશેષ આહાર, એ માતૃશક્તિ, બી બાલ શક્તિ, સી પૂર્ણાશક્તિ, કે ડી ફળોના જ્યુસ? કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીં બી બાલ શક્તિ જે છે એ સાચો જવાબ છે. તો આજે આપણે 1 થી લઈને 20 સુધીના PYQ સિરીઝ પાર્ટ 1 ના MCQ જોયા. બધા જ MCQ ઇમ્પોર્ટન્ટ છે. જો વિદ્યાર્થી મિત્રો આ સિરીઝ તમે ચાલુ રાખવા માંગતા હોય તો કોમેન્ટની અંદર કન્ટિન્યુઅસ લખજો, બરાબર છે? અને પોતાના જે એસેસમેન્ટ કર્યા છે એના માર્ક્સ તમે કોમેન્ટ કરજો. હવે નોલેજ સંકુલની અંદર GPSSB દ્વારા મુખ્ય સેવિકાની જે 169 જગ્યા છે એના માટે નોલેજ સંકુલ આપના માટે લાવી રહ્યું છે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ. એની અંદર તમને MCQ અને પ્રેક્ટિસ ઈ બુક તમને પ્રોવાઈડ. આ કોર્સની જે વેલિડિટી છે 1 યરની છે, જેનો ફક્ત ને ફક્ત આપવામાં આવેલો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ નવા થાય છે તે વિદ્યાર્થી મિત્રો નોલેજ સંકુલનું એપ્લિકેશન ડાઉનલોડ કરી દે. પ્લસ કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર આપેલો છે, તમે એના પર કોન્ટેક્ટ કરી શકો છો. 6357161699 એના પર તમારી ક્વેરી અથવા તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે PYQ સિરીઝને કન્ટિન્યુઅસ રાખી અને ફરીથી વધારે ચર્ચા કરીશું અને વધારેમાં વધારે MCQ સોલ્વ કરીશું આવનારી એક્ઝામ માટે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.